વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં સેવા પોથીના નામે શિક્ષકો પાસેથી ₹500 વસૂલાતા હોવાના વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં શિક્ષકો પાસેથી સેવા પોથી માટે રૂપિયા લેવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર મામલે હવે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશભાઈનું નિવેદન સામે આવ્યું છે. ટીપીઓ પ્રકાશભાઈએ જણાવ્યું કે સેવા પોથી માટે કોઈ સરકારી ગ્રાન્ટ આવતી નથી અને ઉઘરાણા અંગે ઓફિસ અજાણ છે. સેવા પોથી શિક્ષકે જાતે લાવવાની હોય છે. આ માટે કોઈ ફરજિયાત વસૂલીનો નિયમ નથી. જો કોઈ સંઘ દ્વારા આયોજન કરાયું હોય તો તેની જાણકારી અમને નથી, તેમ તેમણે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે ઘટના સમયે તેઓ હાજર નહોતા અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જો કોઈએ ગેરરીતિ કરી હશે તો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિડીયો સામે આવ્યા બાદ શિક્ષણ શાખાની કામગીરી પર અનેકો સવાલો ઊભા થયા છે. જો શિક્ષણ વિભાગને વસૂલાત અંગે કોઈ જાણ નહોતી તો પછી શિક્ષકો પાસેથી ₹500 કોણ અને કયા હુકમ હેઠળ વસૂલ્યા? શું આ વસૂલાત સંઘના નામે કરવામાં આવી હતી કે કોઈ વ્યક્તિગત સ્તરે? કેટલાક શિક્ષકોમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે નવી નિમણૂક બાદ સેવા પોથી માટે રકમ ચૂકવવી પડી હતી. જો કે સત્તાવાર રીતે હજુ કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા થનારી તપાસમાં શું બહાર આવે છે અને વસૂલાત પાછળનો સત્ય શું છે, જે હવે જોવું રહ્યું. આમાં તો કાર્યક્રમમાં તો એવું છે કે સેવાપોથી જે આપણા નવા વિદ્યાશાખો જે આવતા હોય એમને આપણે સેવાપોથી આપણે ભરીએ છીએ. સેવાપોથી ભરવા કે ઓફિસમાં કોઈ પણ રૂપિયાની ગ્રાન્ટ આવતી નથી. એક તો બીજું કે સેવાપોથી માટે કોઈ ઉઘરાણું કાથી ઓફિસ તરફથી ઓફિસમાંથી અજાણ છે. ઓફિસમાં કોઈ જાણતી જ નથી. આ શિક્ષકોને બેસાડી મેં મિટિંગ પણ કરી છે. મિટિંગ કરીને એમને જરૂરી સૂચના પણ આપી હતી કે ભાઈ આપણે આ રીતે છે, સેવાપોથી મસ્ત રીતે ભરજો. અને એક સેવાપોથીની ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ એમ આપણે 2 સેવાપોથીઓ આ લોકોને મારી જોડે ભરાઈ છે. હવે એ કોને આયોજન કર્યું છે, શું છે એની હું તપાસ હજુ કરું છું. પણ મને થોડું ઘણું જાણવા મળ્યું છે કે સંઘ થ્રુ એમ કે આ કંઈક આયોજન કરવામાં આવેલું હતું એમ. અને મારી જોડે કોઈ સ્ટાફ તો છે જ નહીં. એક ભાઈ છે હંગામી છે, કરાર આધારિત એક ભાઈ કામ કરે છે, બાકી તો મારી જોડે કોઈ સ્ટાફ નથી. સર, વિડીયો આપણી કચેરીનો છે અને ક્યાંક ₹500 લેતી દીધીની વાત પણ અંદર શિક્ષક કહી રહ્યા છે. એ તો અમે કંઈ જાણતો નથી. લેતા દીધી અહીં ઓફિસમાં કશું કંઈ લેવામાં આવતું નથી, કાયમથી લેવામાં નથી આવતું. અને કોઈક વાત કરતા હશે તો મને ખબર નહીં, હું તપાસ કરું પછી મને ખબર પડે. કોઈ એવું કંઈક બન્યું હશે તો હું જોઈશ, તપાસ કરીને પછી કહું આપને. નહીં, એવો કોઈ આદેશ ના હોય. આમાં કોઈ ગ્રાન્ટ જ નથી આવતી તો આદેશનું કહેવાય. સેવાપોથી તો અમારે જાતે જ અમારે લાવવાની હોય, જે તે વ્યક્તિને જાતે જ સેવાપોથી લાવવાની હોય છે. પણ આ તો મારું એવું માનવું છે કે મને થોડુંક જાણવા મળ્યું છે કે ભાઈ સંઘ થ્રુ કંઈક આ આયોજન કંઈક કર્યું હશે અને સંઘ લોકોએ આયોજન થ્રુ એમને કંઈક એમની રીતે કર્યું છે. જો કે હું તો હતો જ નહીં અને મને તો આ વાતથી હું તો સાવ અજાણ છું એમ. અને એવા કોઈ ₹500ની કોઈ ઉઘરાણું કરવામાં આવ્યું જ નથી. નહીં, એ તો પણ હું હતો જ નહીં, પછી મને ખબર જ ના હોય કોને ગાડ્યા શું ગાડ્યા એમ. એ તો હું તપાસ કરું છું ને કોને કર્યું શું કર્યું તો તપાસનો વિષય છે ને. હું જો તપાસ કરું છું, તપાસના અંતે મને ખબર પડે ને એનું તો શું ખબર પડે એમ કે ભાઈ આ ઉઘરાણું કોને કર્યું શું કર્યું કે છે કે નથી, તો ત્યારે ખબર પડે. તપાસ ચાલુ છે. સર, ગઈકાલે પણ આપના વિરોધમાં એક જાગૃત નાગરિકે અરજી કરી છે. એક ટીપીઓ કચેરીમાં ખુદ ટીપીઓ અધિકારી નામના કર્મચારીઓ પણ શિક્ષકો જોડે પૈસા લે છે. આ બાબત લઈને અગાઉ પણ એમને કેવા આક્ષેપો કર્યા? તાલુકા ના, કોઈ ચાલતું જ નથી. કોઈ ઉઘરાણું જે છે ને ઉઘરાણું એમ. આ તો શિક્ષણનું દામ છે, એમાં છે ને ઉઘરાણું એમ. અહીં તો ચા બધું અમે જાતે જ કરીએ છીએ અને અમે કોઈ શિક્ષકને કોઈ હોય તો કોઈ પુરાવો લાવશે, જોઈશું. બાકી અહીંયા કોઈ ઉઘરાણા નામે છે જ નહીં. આ તો શિક્ષણનું દામ છે. શિક્ષણના દામમાં કોઈ ઉઘરાણું થોડું હોય એમ. આપણા નામ જો ગરજી કરી છે. અરે નામ જો ગરજી કરી છે તેમની જોડે આધાર પુરાવા છે તો પછી જોઈશું, રજૂ કરશે તો તે પડશે.